વાવ-થરાદના દિયોદરના રામાપીર મંદિરે હિન્દવાણી પરગણા 84 ગોળ રોહિત દલિત સમાજનું ભવ્ય મહાસંમેલન યોજાયું હતું। આ મહાસંમેલનમાં સમાજમાં વર્ષોથી ચાલતા કુરિવાજોને તિલાંજલિ આપીને સમાજને ઉદાર અને શિક્ષણ તરફ આગળ લઈ જવા માટે નવું બંધારણ અમલમાં મૂકવામાં આવ્યું છે। નવા બંધારણ હેઠળ લગ્ન અને મરણના પ્રસંગે થતો ખોટો ખર્ચ ઘટાડવા માટે સ્પષ્ટ નિયમો ઘડાયા છે। સમાજના વરિષ્ઠ આગેવાનોની હાજરીમાં અલગ અલગ મુદ્દાઓનું બંધારણ જાહેર કરવામાં આવ્યું। તેનો કડક અમલ કરવા માટે સૌએ સંકલ્પ પણ લીધો। વાવ-થરાદમાં અગાઉ ઠાકોર અને રબારી સમાજ બાદ હવે રોહિત દલિત સમાજે પણ સુધારાની દિશામાં મહત્વનું પગલું ભર્યું છે। તો અમે જે અમારા વડવાઓએ આજથી 40-45 વર્ષ પહેલાં જે બંધારણ બનાવ્યું હતું ને એ બંધારણનો અમારે ઘણી બધી ઠરાવો અમારા અમલમાં છે। અને આજે જે નવું બંધારણ બનાવ્યું એની અંદર જે જૂના બંધારણ 40-45 વર્ષ પહેલાં રોહિત સમાજ હિન્દવાણી પરગણાએ ભેગા થઈ અને 120 ગામોએ જ્યારે અત્યારે એમાં 3 તાલુકા વરેલા છે, દિયોદર, ભાભર ને લાખણી તાલુકો, પરંતુ અમારું સામાજિક માળખા, સામાજિક કલ્ચર પ્રમાણે હિન્દવાણી પરગણું જે તે ટાઈમ પર જે બંધારણ બનાવ્યું હતું એ બંધારણને અનુરૂપ સમયને અનુરૂપ ફેરફારો કર્યા છે, જેમાં અમે સમયની માગ આપીને ધ્વનિ પ્રદૂષણમાંથી મુક્ત કર્યો છે સમાજને। અને ઘણી બધી પરિસ્થિતિમાં આગામી 2050 સુધી જ્યારે દેશ મહાસત્તા બનવા જઈ રહ્યો છે ત્યારે સમાજને પણ મહાસત્તાની પરિભાષામાં લાવવું પડે। અને અમારું બંધારણ છે એ ભારતીય બંધારણને અધિકારોને અનુરૂપ આપેલું છે।